વડોદરા શહેરમાં રામ ભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે। સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતરકામ કરીને કરવામાં આવ્યું છે। પિત્તળ તકતીઓની વાત કરવામાં આવે તો તકતીઓની સાઇઝ 43.54 ઇંચ અને 6 mm જાડી તેમજ બીજી તકતી 15.36 ઇંચ બાય 6 mm જાડી એવી રીતે કુલ 8 તકતી બનાવવામાં આવી છે। પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનું કોતરકામ કરવામાં આવ્યું છે। જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતરકામ કરીને તમામ ગ્રંથોનો કાવ્યનું લખાણ કરવામાં આવતું, ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનું શ્લોકોનું કોતરકામ કરીને તૈયાર કરવામાં આવ્યું છે। અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓનું શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે। સાથે જ અયોધ્યાના દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશો આપશે। આ જે તકતી બની છે એ બ્રાસ મટીરિયલથી બની છે, જે 6 mm જાડા મટીરિયલમાંથી બનેલી છે। બે સાઇઝની છે, 15 ઇંચ બાય 36 ઇંચની છે અને બીજી સાઇઝ છે 43 ઇંચ બાય 54 ઇંચની છે। બંનેની અંદર અલગ અલગ રામાયણને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે। ટૂંકમાં દોહા છે, છંદ છે, કે આપણા સંસ્કૃતના શ્લોક છે, તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે, અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે, તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે, એને એ પંક્તિનો અર્થ સમજી શકે, એ અર્થે આ કરવામાં આવેલી છે। જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કંઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એનો કંઈક એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો। બીજું, આ જે કંઈ કામ હતું જે રામ મંદિરને હતું, તો એ અમારું એક સપનું હતું કે અમારે રામ મંદિર માટે કરવું છે અને અગાઉ બી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં બી અમે 3 પ્રોજેક્ટમાં અમે હતા, અમારી પ્રેઝન્ટ હતી અને રામ મંદિરમાં બી પ્રેઝન્ટ અમને કામ કરવાનો જે અવસર મળ્યો છે એ અમે લોકો એ રીતે સમજીએ છીએ કે આ જન્મમાં અમને જે આ કામ કરવાનો અવસર મળ્યો છે એ અમે ધન્ય સમજીએ છીએ અને ભગવાન શ્રી રામની કૃપા હશે તો જ આ કામ હું હોઉં કે દરેક જણા જે કામ કરે છે, સેવા આપે છે, એ રામ ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય છે અને આ કામ કરવાથી અમને આનંદ છે, ગર્વ અનુભવીએ છીએ। અને જ્યારે રામ મંદિર એ વિશ્વવ્યાપી છે અત્યારે અને એમાં બી વડોદરા શહેરથી અમારી હાજરી હોય એ વડોદરા માટે, ગુજરાત માટે તથા અમારા બધા માટે એ ગર્વની વાત છે અને આવનારી પેઢીઓને અમે એક માઇલસ્ટોન મૂકીને જવાનું કામ કરીએ છીએ કે જે આવનારી અમારી 7 પેઢી કહેશે કે હા, આ રામ મંદિર છે કે આમાં અમારા પૂર્વજોએ કામ કર્યું છે અને આવા ધાર્મિક સ્થળો ઉપર કામ કરવાથી અમે બી ઈચ્છીએ છીએ કે અમારી આવનારી પેઢી બી ધાર્મિક બને, ધાર્મિક લાગણીઓને સન્માન કરે, એની અંદર લાગણીથી કામ કરે, ઈમાનદારીથી કામ કરે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।